અટાણે તો ક્રિકેટનો જમાનો. હમણાં બે જણા ભેગા થઈ ગયા હતા. એક જણો કે મોટા મારા દાદા એવા બધા ખેલાડી હતા, ક્રિકેટ રમવામાં એટલા બધા હોશિયાર હતા. એક વાર એ દડાને હોય ઝાટકીની ફટકો માર્યો અને દડો આકાશમાં ચડી ગયો, હજી સુધી હેઠો નથી આવ્યો. હા, ત્યાં તો બીજો બોલ્યો, ઈ કે મારા દાદા એવા જ સારા ખેલાડી, કોઈ દિવસ આઉટ થાય જ નહીં. પણ એક વાર એવું બન્યું, કોણ જાણે, ભગવાન જાણે ક્યાંથી ઓચિંતાનો દડો આવ્યો ને સીધો સ્ટમ્પ પર પડ્યો અને આઉટ થઈ ગયા. કારણ વિનાના બેઠા બેઠા દી કાઢતા હોય. હા, લગ્ન તો થયા ન હોય, એમને વાંઠા આટા મારતા હોય અને વાતો કરતા હોય. આમ તો એક બાપાને કોઈએ કીધું કે આમ તો વાંઠો ને ટાંટો બે હરખા. બાપા કે એવું નથી, વાંઠો અને ટાંટો બે માં ઘણો ફેર છે. ગામડામાં બળદ ને ટાંટો કે. કૃષ્ણ જન્મોત્સવ હતો. એક ભાઈ તો દોથા ફરી ફરીને આમ પરચુર ના ઘા કરે ને બલાંગુ મારે. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. એમાં એક ભાઈ જોઈ ગયા કે આ પૈસા ઉડાડી એના છોકરાને રૂપિયો કોઈ દી વાપરવા ન આપે, અને આજે આટલી બધી દાતારી કેમ આવી ગઈ કે આ દોથા ફરી ફરીને પરચુરણ ઉડાડે. બાજુમાં જઈને જોયું ને તો પોથીમાંથી પરબારી લઈને ઘા કરતા. હા, આને કાંઈ કોઈ દી મોંઘવારી ન નડે. આ ઘણા વાતો કરતા હોય ગામમાં કે હમણાં આપણા ગામમાં કોઈએ સપ્તાહ નથી બેહાડી. તમે બાપ દીકરો બેહાડો, આ ખબર પડે તમારે કોકને ન્યા જ આનંદ કરવો હે. એક દી તો એક ભાઈ દવાખાને ગયા, માથામાંથી લોહી આયલું જતું. આ જેમ બહુ સારા વરસાદ થયા હોય ને ભાદરવામાં સીપરામાંથી પાણીના રેગાડા ન હાલે, એમ ટકામાંથી રેગાડા હાલે જતા. જમાદાર તો હજી સવારમાં હજી ચા મગાવીને પીતા, ત્યાં લોહી લુહાણ ટકો ત્યાં ઉભો રહ્યો, આમ સકર વકર ડોળા. રોવા જેવો થઈ ગયો. સાહેબ કે બોલો ભાઈ શું છે? એ કે સાહેબ ફરિયાદ કરવી છે. કે બોલો. એ કે મારી ઘરવાળીએ માર્યું મને. કે તમારી ઘરવાળીએ આવું મારી લીધું તમને? કે હા. એ કે સાહેબ હવે હળાહળ કળિયુગ આવી ગયો. પેલા તો આપણે છૂટા જોડા ગઈઠા મારી લેતા ને તો એની ફરિયાદ ન થતી. નાટાણે એ કે મને આમ જો ટકો રંગી નાખ્યો સવારના પોરમાં. ત્યાં તો જમાદાર સાહેબે રોવા જેવા થઈ ગયા. એ કે તમે ભાગશાળી છો. હે, તમે ભાગશાળી છો. ત્યાં તો ઓલો ગરમ થઈ ગયો. કે સવારના પોરમાં 7 વાગ્યામાં ટકો ફોડી નાખ્યો મારી ઘરવાળીએ, અને ભાગશાળી છે નો? જમાદાર કે તમે ભાગશાળી જ કેવા, કે ફરિયાદ તો કરી શકો. અમારે તો જાવું ક્યાં એમ. કઈ ઓલાને એમ થયું કે આ બાયું પોલીસ વાળાઓને મારે. હા, માણસ બહાર ગામ વૈયા જાય શું કામ? અહીં બધા ઓળખતા હોય એટલે બહાર ગામ જાય ને તો ત્યાં વળી બધા ખાટલા ઢાળી દે. મહેમાન આવ્યા એટલે 8-8 દીથી ધામા નાખીને બેઠા. હા, અને પાછા માણા ગમે અહીંયા ગયા હોય ત્યાંથી જાય ઘેરે. શું કામ? ધરતીનો છેડો ઘર. અને ઘેરે જાય ને એટલે જ માણસને ખબર પડે. હોય એવા ઘેરે વળતા રહે. હા, ગમે એવો મોટો માણા હોય ઘેરે જાય એટલે તરત એને એના ઘરના કાંઈ ખાટલા ન ઢાળી દે. લ્યો પધારો પધારો. અહીંયા જાય એટલે મંડે ખખલાવા. તઈ ખબર પડે કે આપણે મહેમાન જેવું કાંઈ નથી. હો ભાઈ, ધંધે સડી જાય જોઈએ. હા, એક વાર તો ચૂંટણીમાં એક ભાઈ ભાષણ કરતા હતા. એ ભાષણ કરતા ત્યાં તો કાળો દેકારો ધરણાટી બોલ્યો, બહાટી હાકલા ને પડકારા. એ ભાષણ કરતા કરતા એ રાજકારણી ભાઈ કે ભાઈ બધા શાંત થઈ જાઓ, મારું ભાષણ 10 મિનિટ શાંતિ જાળવીને સાંભળો, બધાને 20-20 રૂપિયા વાપરવા આપીશ. ત્યાં તો ડબલ પડકારા થયા. એ કે આ દેકારો કરવાના હામા પક્ષ વાળા એ 25-25 આપ્યા.